હાલ તમામ વાહન ચાલકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તમે અત્યાર સુધી વાત સાંભળ્યો હશે કે જો તમારી પાસે વાહનના કાગળિયાઓ નહીં હોય તો તમને દંડ થશે। એટલું જ નહીં, જો તમે કોઈ ટ્રાફિક નિયમ તોડો છો તો તમારું ચલણ પણ બનાવવામાં આવશે। પણ તમને પણ આ સાંભળીને નવાઈ લાગશે, કારણ કે હવે બધા આ દસ્તાવેજો હાજર હોવા છતાં પણ તમને 2000 રૂપિયાનો દંડ થઈ શકે છે। જો કે આ નિયમો પહેલેથી જ અમલમાં છે, પરંતુ માહિતીના અભાવે લોકો હજુ પણ આ બાબતથી અજાણ છે। તેથી દરેક વાહન ચાલક માટે આ ટ્રાફિક નિયમ વિશે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે ક્યાંક ને ક્યાંક તમે એ ચિંતા કરી શકે છે। ચાલો જાણીએ આ શું છે અનોખો ટ્રાફિક નિયમ। જો ભૂલથી તમે વાહનના કાગળો તપાસતી વખતે અથવા અન્ય કોઈ રીતે ટ્રાફિક પોલીસ કર્મચારી સાથે ગેરવર્તન કરો છો તો મોટર વાહન અધિનિયમ મુજબ તમારી પાસેથી 2000 રૂપિયાનું ચલણ કાપી શકે છે, કારણ કે રસ્તા પર દિવસે ને દિવસે આવી ઘટનાઓ વધી રહી છે અને કાગળો તપાસતી વખતે કેટલાક લોકો ટ્રાફિક પોલીસ સાથે દલીલ કરવાનું શરૂ કરી દે છે। ઘણી વખત દલીલ ગેરવર્તણૂકમાં ફેરવાઈ જાય છે। જો પોલીસ કર્મી ગેરવર્તન કરે તો તમારી પાસે કોર્ટમાં જવાનો વિકલ્પ પણ છે। તેથી કોઈ પણ ટ્રાફિક કર્મચારી સાથે કારણ વગર ગેરવર્તન કરવાનું ટાળવું જોઈએ। તાજેતરમાં અમલમાં આવેલા નવા મોટર વાહન અધિનિયમ કાયદા મુજબ જો તમારી પાસે હેલ્મેટ હોય તો પણ તમને 2000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।